પરિજાતનું વૃક્ષ હિન્દુ પુરાણોમાં બહુ પવિત્ર અને દિવ્ય માનવામાં આવે છે. તેની પાછળ એક સુંદર અને રસપ્રદ કથા છે. સમુદ્ર મંથન સમયે દેવો અને દાનવો જ્યારે ક્ષીરસાગર મથતા હતા ત્યારે અનેક અમૂલ્ય વસ્તુઓ બહાર આવી. તેમાંથી એક દિવ્ય વૃક્ષ હતું, પરિજાત વૃક્ષ. આ વૃક્ષ સ્વર્ગમાં ઇન્દ્રદેવના નંદનવનમાં લગાવવામાં આવ્યું. તેના ફૂલ ખૂબ સુગંધિત અને દિવ્ય માનવામાં આવતા. એક વખત ભગવાન શ્રીકૃષ્ણ તેમની પત્ની સત્યભામા સાથે સ્વર્ગ ગયા. ત્યાં સત્યભામાએ પરિજાતનું સુંદર વૃક્ષ જોયું અને તેમને તે બહુ ગમ્યું. તેમણે શ્રીકૃષ્ણને કહ્યું કે આ વૃક્ષ તેઓને પૃથ્વી પર જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણે સત્યભામાની ઈચ્છા પૂરી કરવા માટે પરિજાતનું વૃક્ષ સ્વર્ગમાંથી લાવી પૃથ્વી પર લાવવાનું નક્કી કર્યું. જ્યારે તેઓ વૃક્ષ લઈ જવા લાગ્યા ત્યારે ઇન્દ્રદેવ સાથે થોડો વિવાદ થયો, કારણ કે તે સ્વર્ગનું પવિત્ર વૃક્ષ હતું. પરંતુ અંતે ભગવાન શ્રીકૃષ્ણ પરિજાતનું વૃક્ષ લઈ આવ્યા. શ્રીકૃષ્ણે તે વૃક્ષ સત્યભામાના મહેલમાં રોપ્યું. કહેવાય છે કે તેના ફૂલ રાત્રે ખીલે અને સવાર સુધી ધરતી પર પડી જાય છે. તેની સુગંધ બહુ મધુર અને દિવ્ય હોય છે. આ કથા પ્રેમ, ઈચ્છા અને ભગવાનની કૃપાનું પ્રતીક માનવામાં આવે છે. પરિજાતનું વૃક્ષ આજેય પવિત્ર માનવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે.